સેન્ચ્યુરી ઇન્ક લિમિટેડ યુનિટ રાજેશ્રી પોલીફિલ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાજપીપળા દ્વારા યોજાયો રક્તદાન શિબિર. યોજાયેલા રક્તદાન શિબિર ખાતે કંપનીના 50 કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું રક્તદાન. નર્મદા સહિત ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ અને એનિમિયાના વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે દર્દીઓ. સિકલ સેલ અને એનિમિયા જેવા દર્દીઓને સૌથી વધુ લોહીની જરૂર પડતી હોવાથી સેન્ચ્યુરી ઇન્કા લિમિટેડ યુનિટ રાજેશ્રી પોલીફિલ કંપની દ્વારા યોજવામાં આવ્યું હતું શિબિર. ગતરોજ રક્તદાન શિબિર કેમ્પ ઝઘડિયા તાલુકાના બામલ્લા ગામે આવેલ કંપનીના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ સંજય અગ્રવાલના અધ્યક્ષતામાં આદિવાસી વિસ્તારમાં યોજવામાં આવ્યું હતું. રક્તદાન વિશે જાગૃતિ લાવવા અને લોહીની જરૂરિયાતને પહોંચી વળવા માટે સેન્ચ્યુરી ઇન્કા લિમિટેડ યુનિટ રાજેશ્રી પોલીફિલ કંપની દ્વારા યોજવામાં આવ્યું હતું શિબિર. આ કંપની દ્વારા સમયાંતરે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હોય છે, જેમાં મોટા પ્રમાણમાં કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવતું હોય છે. વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું યોજવામાં આવ્યું હતું. બ્યુરો ચીફ શશિકાંત વસાવા, હરમેશ સત્યની સાથે.